નારાયણભાઈ કાછડિયા અમરેલીના સંસદ સભ્ય તરીકે હું નથી જાણતો કે એમણે કેમ આ વિષય જાતે પોતે મીડિયામાં મૂક્યો. કોઈ કારણ નહોતું, કોઈ પ્રસંગ નહોતો કે આ વિષય મીડિયામાં મૂકવો પડે. 2 દિવસથી ટીવી મીડિયા અને 2 પેપરોમાં આ સમાચાર હું જોઈ રહ્યો છું. નારાયણભાઈ કાછડિયા અમારા સિનિયર સંસદ સભ્ય છે, અમરેલીનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે સ્વાભાવિક પોતાના વિસ્તારના કામો માટે એ મારી ઓફિસમાં મુલાકાત લેતા હોય. આખા રાજ્યના ધારાસભ્યો, સંસદ સભ્યો, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા હોદ્દેદારો અને નાગરિકો પોતપોતાના કામ માટે અથવા પોતાના વિસ્તારના કામ માટે અથવા પોતાની સંસ્થાના કામ માટે અમારે ત્યાં આવતા હોય છે. અને સ્વાભાવિક છે કે નાણામંત્રી તરીકે અને માર્ગ મકાન મંત્રી તરીકે, આરોગ્ય મંત્રી તરીકે, નર્મદા મંત્રી તરીકેની, ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેની મારી જવાબદારી હતી. મંત્રીમંડળમાં 2 વરિષ્ઠ મંત્રીઓ, હું અને માનનીય ભૂપેન્દ્રસિંહજી હતા. મુખ્યમંત્રી પણ અનેક જવાબદારીમાંથી જ્યારે કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક વધુને વધુ મુલાકાતીઓ, હોદ્દેદારો એ મારા ત્યાં આવતા હોય. એટલે બધા પત્રકાર મિત્રો પણ જેઓ ગાંધીનગર આવે છે, ગાંધીનગરના કાર્યાલયોની મુલાકાત લે છે, એ બધાને ખ્યાલ છે કે દરરોજ 500થી 700 મુલાકાતીઓ મારી ઓફિસમાં આવતા હોય. એમાં સંસદ સભ્ય પણ હોય, અમારા મંત્રીશ્રીઓ પણ એમના વિસ્તારના કામ માટે સચિવાલયમાંથી મારી ઓફિસમાં આવતા હોય. આ પ્રકારનું દ્રશ્ય એ કાયમી દ્રશ્ય છે. ભૂતકાળમાં પણ હતું, અત્યારે પણ છે. અને અમારી જે નવી સરકાર બની એમાં પણ લગભગ આ જ પ્રકારની મુલાકાતીઓની સતત આવવા જવાની કામગીરી ચાલુ રહેવાની છે. નારાયણભાઈ કાછડિયા અમરેલીના સંસદ સભ્ય તરીકે હું નથી જાણતો કે એમણે કેમ આ વિષય જાતે પોતે મીડિયામાં મૂક્યો. કોઈ કારણ નહોતું, કોઈ પ્રસંગ નહોતો કે આ વિષય મીડિયામાં મૂકવો પડે. મારા ઉદ્ગારો જે એમણે ટાંકીને પ્રથમ દિવસે જે પોસ્ટ કરી એ પ્રસંગ અલગ પ્રકારનો પ્રસંગ હતો. જેના વિશે કહ્યું હતું એ વિષયો અલગ હતા. અને મહેસાણામાં કીધેલી વાતનો ઉલ્લેખ એમણે 2-3 દિવસ પછી અચાનક જ કર્યો. એ કેમ કર્યો એ મારી પણ સમજમાં નથી આવતું. એમણે એવી વાત કરી કે હું ડૉક્ટરની બદલી માટે ગયેલો. હવે મારા ત્યાં સેંકડો લોકો અનેક પ્રકારની બદલીઓ માટે આવતા હોય છે. અને તમે પત્રકારો તો વિશેષ જાણો જ છો, અને નાગરિકોને પક્ષના હોદ્દેદારો પણ જાણે છે કે અમારી પાસે કોઈપણ મંત્રી પાસે જે પણ રજૂઆતો આવે એમાંથી 50થી 70% રજૂઆત ફક્ત બદલીઓની હોય છે. પોતાના કાર્યકરોને, મિત્રોને, સગાવાલાને નજીકના સારા સેન્ટર ઉપર મુકાવવા, દૂરના જિલ્લામાં નોકરી કરતા હોય તો નજીકના વતનના વિસ્તારમાં લાવવા, પ્રમોશન મળે તો પ્રમોશન વખતે પણ નજીકના સ્થાન ઉપર મૂકવા. આ બધું લગભગ જે અમારી પાસે કે મારી પાસે કે કોઈ પણ મંત્રી પાસે જે રજૂઆત આવે એ મોટા ભાગની આ પ્રકારની હોય છે. એટલે નારાયણભાઈએ કયા ડૉક્ટર માટે શું વાતચીત કરી, કોના વિશે એમણે ફરિયાદ કરી, એ બાબત અત્યારે સ્વાભાવિક છે કે સેંકડો માગણીઓ પોઝિટિવ પણ આવતી હોય ને ફરિયાદની પણ આવતી હોય. એટલે મારા ધ્યાનમાં નથી. પણ હું ચોક્કસ એટલું કહીશ કે કોરોનાના કપરા સમયની અંદર
આરોગ્ય વિભાગના ડૉક્ટરોએ નાનામાં નાના ગામડાના PHCથી માંડી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત જે કામગીરી કરી છે એ ખૂબ સુંદર અને ખૂબ અભિનંદનને પાત્ર કામગીરી કરી છે. અને એટલે જ આ બધા ડૉક્ટરોને, પેરામેડિકલ સ્ટાફને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કોરોના વોરિયર્સનું બિરુદ આપી અને વારંવાર જુદી જુદી રીતે એમનું સન્માન કર્યું છે. ડૉક્ટરો જ્યારે હોસ્પિટલમાં કામ કરતા હોય, સવારે OPD ચાલતી હોય, ઓપરેશન ચાલતા હોય, દર્દીઓની સારવાર ચાલતી હોય, દવા વગેરે આપવાની કામગીરી ચાલતી હોય, ત્યારે સ્વાભાવિક ડૉક્ટરો ખૂબ બિઝી રહેતા હોય છે. એટલે કદાચ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ દવાખાનાની મુલાકાત લે અને ડૉક્ટરના ધ્યાનમાં ન હોય તો ડૉક્ટરની સાથે એ હોસ્પિટલનો રાઉન્ડ મારી શકતા નથી. કદાચ કોઈ ડૉક્ટર ખૂબ કામના ભારણમાં હોય, કોરોના વખતે હોસ્પિટલમાં બધી પથારીઓ ભરાઈ ગયેલી હોય, ત્યારે કોઈ કોરોનાની સારવાર માટે દર્દી આવ્યા હોય તો લોબીમાં બેસાડ્યા હોય, તો આ બધી પ્રક્રિયા તો આખા દેશે અવારનવાર અનેક વખત જોયેલી છે. ત્યારે ડૉક્ટરો ઉપર જ્યારે કામનું ભારણ હોય ત્યારે મારી પાસે આ કિસ્સામાં નથી કહેતો, બીજા કિસ્સા પણ ઘણા મેં જોયા છે કે કેટલાક મહાનુભાવો એવી ફરિયાદ કરે કે મેં હોસ્પિટલની મુલાકાત લીધી, એ વખતે ડૉક્ટર એમની ખુરશીમાંથી ઊભા ના થયા, મને આવકાર ના આપ્યો, મારી જોડે હોસ્પિટલમાં રાઉન્ડ ના માર્યો, મારા સગાવાલાને ઝડપથી દાખલ ના કર્યા, વગેરે વગેરે પ્રકારની રજૂઆતો આવતી હોય છે. પણ હું આરોગ્ય મંત્રી તરીકે મારા વર્ષોના અનુભવથી કહું કે બધા ડૉક્ટરો કે અમારો નર્સિંગ સ્ટાફ એ બધાને મદદરૂપ થવાનો સતત પ્રયત્ન કરતો હોય છે. જ્યારે દર્દીઓને તપાસવાની કામગીરી ચાલતી હોય, 40-50 દર્દીની લાઈન લાગી હોય, દર્દીઓને પણ ઉતાવળ હોય, દર્દીઓને ડાયગ્નોસિસ કરી એની સારવાર ઝડપથી ચાલુ કરવાની હોય, કોઈ પ્રસૂતિ માતા આવ્યા હોય એની તાત્કાલિક તપાસ કરી એની ડિલિવરીની પ્રસૂતિની પ્રક્રિયા કરવાની હોય, તો આવા બધા ભારણ વચ્ચે કદાચ કોઈ ડૉક્ટર કોઈ મહાનુભાવનું સ્વાગત કે સન્માન ન કરી શક્યા હોય, એ બનવા જોગ છે. આવું બધું પણ ફરિયાદ સ્વરૂપે અમારી પાસે આવતું હોય છે. એટલે નારાયણભાઈએ કયા ડૉક્ટર માટે કેમ શું ફરિયાદ કરી, એ આટલી બધી અનેક ફરિયાદો કે અનેક બદલીઓની રજૂઆત વખતે સ્વાભાવિક છે કે મારા ધ્યાનમાં ના હોય. અને હવે તો હું આરોગ્ય મંત્રી નથી એટલે રેકોર્ડ પણ મારી પાસે ઉપલબ્ધ સ્વાભાવિક છે કે ના હોય. બીજી વાત જે નારાયણભાઈએ કરી કે સૌની યોજના, માન્ય નારાયણભાઈને સિનિયર સંસદ સભ્ય છે, અગાઉ પણ સંસદ સભ્ય રહી ચૂક્યા છે, એમને ચોક્કસ ખ્યાલ હશે કે સિંચાઈ વિભાગની જવાબદારી ઘણા વર્ષોથી મારી પાસે નથી. સૌની યોજનાની કામગીરી એ સિંચાઈ મંત્રી હસ્તક આવે છે. હું જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે મોદી સાહેબે જેમ ઉત્તર ગુજરાતમાં પાણી આપવા માટે સુજલામ સુફલામ યોજના 6000 કરોડની મંજૂર કરી, એ પછી એમણે સૌરાષ્ટ્રના વિસ્તારને નર્મદાનું 1 મિલિયન એકર ફીટ પાણી જે વધારાનું છે એ પહોંચાડવા માટે સૌની યોજનાની શરૂઆત કરવાની સરકારના અમારા સિંચાઈ વિભાગને સૂચના આપી હતી. એ વખતે હું સિંચાઈ મંત્રી હતો અને સૌની યોજનાનો પહેલા ભાગનું પાર્ટ 1નું ફેઝ 1નું કામ એનું બધી જ આયોજન એ જ્યારે હું સિંચાઈ મંત્રી હતો એ વખતે કરેલું. અને માનનીય નરેન્દ્રભાઈએ સૌની યોજનાની શરૂઆત રાજકોટના હેમુભાઈ ગઢવી હોલમાંથી કાર્યક્રમ કરીને લોન્ચિંગ કરી, એ વખતે પણ હું સિંચાઈ મંત્રી હતો. એટલે પહેલા તબક્કામાં જે સિંચાઈ યોજનાઓ આવરી લીધી હતી એનું બજેટ 6000 કરોડ રૂપિયાનું હતું. ત્યાર પછી મારા વિભાગો બદલાયા, હું બીજા વિભાગોનો મંત્રી બન્યો. મારા પછી બાબુભાઈ બોખેરિયા સિંચાઈ મંત્રી બન્યા, એમના પછી નાનુભાઈ વાનાણી સિંચાઈ મંત્રી બન્યા, અને પાછલા 5 વર્ષથી
સિંચાઈ મંત્રી તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમની પાસે ચાર્જ છે, એટલે વિજયભાઈ પાસે જ્યારથી સિંચાઈ મંત્રીનો ચાર્જ છે ત્યારે પણ એમણે નિર્ણય કર્યો અને અગાઉ પણ અમે નિર્ણય કર્યો કે ફેઝ 1 પૂરો થયો 6,000 કરોડ રૂપિયાનો, તો એ પછી બીજા લગભગ 54 જેટલા બંધો વધારાનું કામ ઉમેરી અને નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે ત્યાં નાખવું એ આયોજન શરૂ કર્યું. એ વખતે પણ હું સિંચાઈ મંત્રી નહોતો, હું નાણામંત્રી હતો. તો એ બીજા નવા 6,000 કરોડ રૂપિયાની નાણાં વિભાગની મંજૂરી એ મારા દ્વારા આપવામાં આવી, કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. એ વખતે બાબુભાઈ બોખીરિયા, ત્યાર પછી નાનુભાઈ વાનાણી અને ત્યાર પછી વિજયભાઈ રૂપાણી, આ ત્રણેય સિંચાઈ મંત્રીશ્રીઓ એ સદભાગ્યે સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ હતા, સૌરાષ્ટ્રના જાણકાર હતા. એટલે ત્રણેય સિંચાઈ મંત્રીઓના અંદર એમના દેખરેખ નીચે છેલ્લા લગભગ 7-8 વર્ષથી આ સિંચાઈ યોજનાઓનું કામ આગળ વધ્યું છે. વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા પછી એમણે ત્રીજા ફેઝનું વધારાનું કામ સિંચાઈ મંત્રી તરીકે મંજૂર કરાવ્યું અને એની નાણાકીય મંજૂરી બીજી પણ 6,000 કરોડ રૂપિયાની એ પણ મારા નાણામંત્રી તરીકે આપવામાં આવી. આમ પહેલી હપ્તાની જે પહેલા ફેઝની 6,000 કરોડની કામગીરી હતી, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા એમના વખતમાં જે કામ ચાલુ થયું એ વખતે હું સિંચાઈ મંત્રી હતો. બાકીના બધા સમયમાં 3 સિંચાઈ મંત્રીઓ જેઓ સૌરાષ્ટ્રના હતા એમના દેખરેખ નીચે સૌની યોજનાનું કામ આગળ વધ્યું છે અને સૌની યોજનાની સફળતા, લોકપ્રિયતા અને સૌરાષ્ટ્રની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પક્ષની અમારી સરકાર દ્વારા પહેલા તબક્કામાં ફક્ત 6,000 કરોડની જે સિંચાઈ યોજના હતી એને વધારી અને 18,000 કરોડની કરી અને લગભગ આખા સૌરાષ્ટ્રને આવરી લેતી બધા બંધોમાં પાણી પહોંચાડવાની તોતિંગ પાઇપલાઇનનો નાખવાનું કામ, જે નાણાકીય મંજૂરી આપવાની જવાબદારી, એની વહીવટી મંજૂરી આપવાની જવાબદારી મારી પાસે હતી. એ સમયસર બધી જ જવાબદારીઓ અમે પૂર્ણ કરી છે. અમરેલીના ઠેબી ડેમની કામગીરી અગાઉ જ્યારે હું સિંચાઈ મંત્રી હતો ત્યારે ખોરંબે પડેલી હતી ભૂતકાળની સરકારમાં. મારા સિંચાઈ મંત્રી બન્યા પછી હું આ લગભગ 2000ની સાલ પહેલાંની વાત કરું છું. એ વખતે હાઈકોર્ટમાં ગુજરાત સરકાર જમીનોના વળતર પ્રશ્ને ખેડૂતો સામે હારી ગયેલી, સુપ્રીમ કોર્ટમાં હારી ગયેલી અને ખૂબ મોટી રકમની જવાબદારી આવતી હતી. ત્યારે અમરેલીના ખેડૂતોને સાથે ચર્ચા કરી માનનીય પરસોત્તમ રૂપાલાજી, માનનીય દિલીપભાઈ સંઘાણી એમને સાથે રાખી અને અમરેલીની જે પીવાના પાણી માટેની ખૂબ મહત્ત્વની ઠેબી યોજના જે વર્ષોથી ખોરંબે પડી હતી, બીજા મંત્રીઓ વખતે ખોરંબે પડી હતી, એ મેં સિંચાઈ મંત્રી તરીકે હાથ ઉપર લીધી અને ખેડૂતો સાથે આ બંને નેતાઓને સાથે રાખી સમાધાન કરાવ્યું અને એમને વળતર ચૂકવ્યું, જમીનના કબજા મેળવ્યા અને ઠેબી યોજનાનું કામ ફરીથી ટેન્ડર બહાર પાડી સિંચાઈ મંત્રી તરીકે અગાઉ જ્યારે હું હતો ત્યારે ઠેબી યોજના મેં પૂર્ણ કરાવી અને એના કારણે આજે અમરેલીને પીવાનું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે. બીજું જે કહ્યું કે સૌરાષ્ટ્ર વિશેની વાત, તો જ્યારે હું સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાનો ચેરમેન હતો, મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ મને આખા ગુજરાતની જવાબદારી સોંપી હતી ચેકડેમો બનાવવાની. તો એ વખતે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લગભગ 1 લાખ કરતાં વધુ નાના મોટા ચેકડેમ એ મારા અધ્યક્ષપણા નીચેની કમિટી દ્વારા બન્યા. એમાં આખા સૌરાષ્ટ્રમાં 60-70 હજાર ચેકડેમ રાજ્ય સરકારની સહાયથી, લોકોના લોકભાગીદારીથી, સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ભારતીય જનતા પક્ષ અને ખેડૂતોના સહયોગથી બનાવ્યા. આ બધું જ સૌરાષ્ટ્રનું મોટું કામ એ જ્યારે હું સિંચાઈ મંત્રી હતો અથવા સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાનો ચેરમેન હતો ત્યારે કર્યું છે. એટલે ખરેખર તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે જ મેં જે કામ કર્યું છે
નર્મદાની યોજનાની કામગીરી આગળ વધારવાનું, ઢાંકી યોજનાથી માંડી સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાના કમાન્ડ વિસ્તારને આગળ વધારવાનું કામ પણ નર્મદા મંત્રી તરીકે મારા દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છ સુધી અત્યારે પાણી પહોંચાડી રહ્યા છે. માન્ય નરેન્દ્રભાઈ દ્વારા જે માર્ગદર્શન આપ્યું, ભારત સરકારે જે મંજૂરી આપી, જે ગ્રાન્ટ આપી, એના દ્વારા આ કામ કરી રહ્યા છે. એટલે આખા ગુજરાતને પીવાનું પાણી, ખેડૂતોને ખેતી માટેનું પાણી અને તળાવો, ડેમો ભરવાનું પાણી અને ખાસ કરીને હજારો ચેકડેમ દ્વારા રિચાર્જ કરવાનું અને ભૂગર્ભ જળ ઊંચા લાવવાનું કામ જે ભારતીય જનતા પક્ષની સરકારે કર્યું છે, એ બધું લગભગ મારા સમય દરમિયાન અગાઉ થયું છે. એટલે સૌરાષ્ટ્ર માટે મેં જે કર્યું છે એ કોઈ ના કહી શકે એમ નથી. બીજું, નારાયણભાઈએ સાવરકુંડલા બાયપાસની જે વાત કરી છે, તો માન્ય નારાયણભાઈને હું કહીશ કે એ બાયપાસ જ્યારે કાળુભાઈ વિરાણી સાવરકુંડલાના ધારાસભ્ય હતા, એ વખતે હું માર્ગ મકાન મંત્રી હતો, ત્યારે એમના ખૂબ આગ્રહના કારણે અને સાવરકુંડલા એક ઔદ્યોગિક શહેર હોવાના કારણે એને અમારો હાઈવે શહેરમાંથી પસાર થતો હતો. એટલે કાળુભાઈ વિરાણીની લાગણી ને માગણી અને સાવરકુંડલાની નગરપાલિકાની માગણી હતી, એને ધ્યાનમાં રાખી અને લગભગ 6.5 કિલોમીટરનો બાયપાસ મેં એ વખતે મંજૂર કર્યો હતો. એ બાયપાસનું કામ લગભગ 21-22 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ વચ્ચેથી રેલવેની એક લાઈન નીકળે છે, એ રેલવે લાઈન ફાટક વગરની છે. એટલે ત્યાં ફાટક બેસાડવાનું કામ કરીએ તો જ આખો રસ્તો સળંગ પૂરો થાય. એટલે ભારત સરકારના રેલવે વિભાગને પણ માર્ગ મકાન મંત્રી તરીકે મેં અવારનવાર પત્રો લખ્યા છે. નારાયણભાઈ મારે પાસે જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે મેં પણ એમને કહ્યું હતું કે નારાયણભાઈ, તમે સંસદ સભ્ય છો, તમે રેલવે મંત્રીશ્રી પાસે જાઓ, રેલવે બોર્ડમાં જાઓ અને આ બાયપાસ ઉપર જે રેલવે લાઈન નીકળે છે ત્યાં ફાટકની મંજૂરી જો ઝડપથી મળી જાય તો ફક્ત ફાટક નાખવાની બાકી છે. ફાટક નાખી દઈએ તો આખો બાયપાસ ચાલુ થઈ જાય અને સાવરકુંડલા શહેરને ખૂબ મોટી રાહત થાય, વાહન ચાલકોને પણ ખૂબ મોટી રાહત અને સલામતી થાય. પરંતુ હજુ સુધી રેલવેની મંજૂરી એ ફાટક નાખવા માટેની આવી નથી. એટલે ખરેખર ભારત સરકાર પાસે ઝડપથી કામ કરાવવાની એ જવાબદારી સંસદ સભ્ય તરીકે માનનીય નારાયણભાઈ કાછડિયાની છે. એટલે હું આશા રાખું છું કે અમારો હાઈવે બંને બાજુ બની ચૂક્યો છે, ફક્ત વચ્ચે રેલવેની લાઈન પૂરતું જ કામ બાકી છે. જેવી ફાટક નંખાઈ જાય એટલે તરત જ આખો 22 કરોડના ખર્ચે બનેલો 10 મીટર પહોળો હાઈવે ચાલુ થઈ જાય. આ કામ નારાયણભાઈએ સંસદ સભ્ય તરીકે દિલ્હીથી મંજૂર કરાવવાનું છે, એમની કામગીરીમાં આવે છે. છતાં અમે એનો ફોલોઅપ માર્ગ મકાન વિભાગમાંથી દિલ્હી રેલવે વિભાગ સાથે સતત કરી રહ્યા છીએ. એટલે નારાયણભાઈએ જે પણ વાતચીત કરી હોય એ એમને કયા પરિપ્રેક્ષમાં કરી એ હું સમજી શકતો નથી. ફરીથી હું સ્પષ્ટતા કરી લઉં કે સૌની યોજના એ સિંચાઈ વિભાગમાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી હું સિંચાઈ મંત્રી નથી. અત્યારે માનનીય વિજયભાઈ મુખ્યમંત્રી હતા, એમની પાસે સિંચાઈ વિભાગની જવાબદારી હતી. એ પહેલાં પરબતભાઈની હતી. પરબતભાઈ સંસદ સભ્ય બન્યા ત્યારથી એ જવાબદારી એ વિભાગ વિજયભાઈ પાસે હતો. એના પહેલાં પરબતભાઈ પહેલાં એ વિભાગ નાનુભાઈ વાલાણી અને એના પહેલાં અમારા પોરબંદરના બાબુભાઈ બોખરિયા પાસે હતો. એટલે આ બધી જ એમની ક્યાંક સમજફેર થતી એવું લાગે છે. સૌનીની નાણાકીય જોગવાઈ પૂર્ણ કરવાનું, 6,000 કરોડનું કામ 18,000 કરોડે પહોંચાડવાનું, જે અને વધુને વધુ બંધો ઉમેરી વધુને વધુ વિસ્તારોમાં અમરેલી સહિતના ડેમોમાં પાણી પહોંચાડવાનું કામ જ્યારે અમારા મુખ્યમંત્રી અમારી સરકારે કર્યું હોય ત્યારે એની નાણાકીય જવાબદારી 18,000 કરોડની એ મંજૂરી મારા દ્વારા આપવામાં આવી છે. અને ખરેખર મારું જે યોગદાન છે એ ખૂબ મોટું યોગદાન છે નાણામંત્રી તરીકે. અને ભૂતકાળમાં સરદાર પટેલ જળ સંચય યોજનાના ચેરમેન તરીકે
અને ભૂતકાળમાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ સૌની યોજનાની શરૂઆત કરી ત્યારે પહેલા તબક્કામાં સિંચાઈ મંત્રી હું હતો, તો આ બધું જ કામ અમારા વખતે થયું. પાછળનું બધું કામ 3 મંત્રીઓના જુદા જુદા સમય વખતે થયું છે. એટલે ગમે ત્યાં ને ગમે ત્યાં નારાયણભાઈની શરત ચૂક થતી હોય એવું મને લાગે છે.